પધારેલા હરિગુરુ સંતનો જય. સદગુરુ દાતાર મોક્ષ કા જાહેર જગમાં તુજા શરણી ગયા સોનર હો ગયા पाया पदे सदगुरु मिला तो सब कुछ मिला और न मिला जिनको मात पिता सुत बंधवा वो तो सबकी करे सदगुरु महाराज मनुष्य ना दे देव बनाय छे
બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મક્ષત્રિય, બ્રહ્મશુશી, લાખો જીવોના તારણહાર, નોંધારાના આધાર, ગરીબોના બેલી, પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં આ દાસના અનંત કોટી જય ગુરુદેવ. વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય, પરમ વંદનીય સંત શિરોમણી કિરણરામ મહારાજ, પરમ પૂજ્ય, પરમ વંદનીય મહાત્મા શ્રી, ઉપસ્થિત સર્વ જિજ્ઞાસુ મુમુક્ષ આત્મી સ્વરૂપી સંતોના ચરણોમાં પણ આ દાસના અનંત કોટી જય ગુરુદેવ. આજરોજ પવિત્ર પાવન ભૂમિ ડાકોર મુકામી સદગુરુના ધામની અંદર આપણે બધા મળ્યા છીએ. આજના આ સદગુરુ મહોત્સવનો જેમણે લાહો પ્રાપ્ત કર્યો છે એવા સુરેન્દ્રશ્રી, એમના પરિવારજનોના ખૂબ અનન્ય ભાવથી આજે આ દિનની સેવા, આ લાહો એમને પ્રાપ્ત કર્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. એમની કમાણીને, એમના ભાવને સદગુરુ પરમાત્મા અહર્નિશ એમના ભીતરની અંદર આવો ભાવ પ્રગટ રાખે. આજે આપણે બધા કારતક સુદ પૂર્ણિમા એટલે કે દેવ દિવાળી નિમિત્તે મળ્યા છીએ. જેને સદગુરુની પ્રાપ્તિ થઈ હોય એટલે જ કીધું છે કે મનુષ્યના દેહે દેવ બનાય સંતો, સદગુરુના ચરણે જવાય તો. જે સદગુરુના ચરણે ગયા છે એ દેવ તો એક નીચલી ભૂમિકા છે, પણ એનાથી પણ ઊંચી અધિક પોસ્ટ જેને પ્રાપ્ત થાય એ સદગુરુના સાનિધ્યમાં જવાય તો જ, નહીતર એમના મેળ પડે એવો નથી. જેને સદગુરુની પ્રાપ્તિ થાય એ મનુષ્ય મટી દેવગતિને પ્રાપ્ત કરે, અને એમાં પણ વિશિષ્ટ એનો ભાવ હોય, અધિક એનો પુરુષાર્થ હોય તો દેવગતિ પણ મટી અને જે સદગુરુનું સ્વરૂપ છે એ જ સ્વરૂપને પ્રાપ્ત કરે. તેવો લાહો આપણને પ્રાપ્ત થયો છે. સદગુરુની પ્રાપ્તિ થઈ છે એટલે કીધું છે કે જ્ઞાનીને સદાય દિવાળી અને અજ્ઞાનીને હોળી. જેને સંતો મહાપુરુષોની પ્રાપ્તિ થઈ હોય એને પછી ફાગણ સુદ પૂનમ આવે નહીં. અને હજી આપણે ઘરમાં આવી જતું હોય, કુટુંબ કબીલામાં આવી જતું હોય, કોઈ બીજા સાથે ફાગણ સુદ પૂનમ આવતી હોય તો સમજી લેવું કે હજી આપણે સદગુરુના શબ્દને ગ્રહણ કર્યા નથી. ફાગણ સુદ પૂનમ એટલે ખબર પડે છે ને. અડધા લોકો નહીં કહેતા કે આના નામથી હોળી મટતી જ નથી, કે જ્યાં જાઓ કે આના નામથી હોળી ઊભીને ઊભી. તો આપણે આપણા નામની હોળીઓ ઊભી રાખવી નહીં. બીજાનું જે થવું હોય થાય, પણ આપણે આપણું લક્ષ્યમાં રાખીને ચાલવું કે આપણા થકી કોઈને તકલીફ ન થાય, આપણા થકી કોઈને હેરાનગતિ ન થાય એવું વિચારવું. પણ આપણે મોટા ભાગે એવું પણ વિચારતા હોતા નથી. ગુરુમુખી કોને કહેવાય? જેને સંતો મહાપુરુષોનો શબ્દ ધારણ કર્યો, જેને સંતો મહાપુરુષોનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું, એ સંતમય જ હોય. સંતથી જરાય વિમુખા હોય નહીં. આપણને એ જ પદ પ્રાપ્ત થયું છે, આપણને એ જ સ્થાન પ્રાપ્ત થયું છે, પણ ભીતરની અંદર આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ઘણી વખત એવા જુદા જુદા ડખા કરે ને. ભલે આપણે સંતના સાનિધ્યમાં સંત જેવા લાગીએ, પણ પછી બહાર જઈએ એટલે પછી સંત રહેતા નથી. એ તો પાછું બાપુ થઈ જઈએ, એ પાછા ભા થઈ જઈએ, એ પાછા સિંહ થઈ જઈએ. અને એટલે આ માયાનું આવરણ આવે એટલે અસલ આ સંતો મહાપુરુષો જે સમજાવે છે એ ત્યાં રહેતું નથી. આ તો વજ્રનું આવરણ એ સંતોના સાનિધ્ય સુધી જ રહે છે. પછી બહાર ગયા એટલે આપણે અસલ ખેલ જે હતો એ ભૂલતા નથી. અને એટલે ઘણા કહે છે કે આખો દાડો ભગત થઈને ફરવાનું, કે આખો દાડો એવું ના સમજતો હું ભગત છું, અસલ ખેલ બતાવી દે, પણ નથી બતાવવાનું. અસલ ખેલ ભૂલવાના છે, પણ આપણે અસલ ખેલ ભૂલી શકતા નથી. અને આમ વિચાર કરો તો આપણું અસલ પદ કયું છે, અસલ સ્થાન કયું છે? પણ અસલ જે હતું એને ભૂલ્યા છીએ. ઉછીનાને મારું કરીને બેઠા છીએ, અને ઉછીનું
એટલું બધું ફિટ થયું છે કે સંતો ગમે તેટલું સમજાવે પણ તોય પેલું નીકળતું નથી. આ તો એક વખત એક ગામની અંદર આવી નાટક કંપની રમવા માટે આવી. નાટક કંપનીની અંદર 12 માણસો હતા. આ તમે જુઓ તો એટલું સરસ આબેહૂબ ખેલ કાઢે કે જોનારાને આમ હૃદયમાં બેસી જ જાય. તો નાટક કંપની આ નગરની અંદર રમવા માટે આવી તો નગર શેઠનો દીકરો પણ આ નાટક જોવા માટે આવેલો. હવે નાટકની અંદર થોડી વાર થાય એટલે પેલા ડિસ્કાવાળાને લાવવા પડે, કારણ કે એવું ના હોય તો નાટક જામે નહીં. એટલે આ નાટક કંપનીની અંદર એક બેન, આમ તો ભાઈ જ હતો પણ બેનના કપડાં પહેરી આબેહૂબ બેન જેવી બની અને તમે જુઓ તો ડિસ્કો કરવા માટે આવે. અને ડિસ્કો કરે એટલે તમે જુઓ તો સભા સીટીઓ મારે, કોઈ તાળીઓ પાડે, કોઈ આ રૂપિયાના વરસાદ વરસાવે. એ તમે જુઓ આને ખેલ કાઢવામાં પણ એટલી બધી મજા આવે. પણ આ નગર શેઠનો જે દીકરો જોવા માટે આવેલો એને આજે પેલી ડિસ્કો કરવા માટે બેન આવી, એ બેન એને ગમવા લાગી. આ તમે જુઓ તો જ્યારથી નાટક જોઈને ગયો ત્યારથી આને તમે જુઓ તો વલોપાત ચાલુ થઈ ગયેલું. આને ઘેર ખાવાનું ભાવે નહીં, ઊંઘવા જાય તો ઊંઘ આવે નહીં. તમે જુઓ તો 2-4 દાડા થયા એટલે નગર શેઠને ખબર પડી કે દીકરો ખાતો નથી, બરાબર ઊંઘતો પણ નથી. એટલે મુનિમને વાત કરી કે મુનિ, દીકરાને શું તકલીફ છે, જરા તપાસ તો કરો. 2-4 દિવસથી જમતો નથી, બરાબર ઊંઘતો નથી, એનું શરીર સૂકું પડતું લાગે છે. એટલે મુનિમે આ નગર શેઠના દીકરાને પૂછ્યું કે ભાઈ શું તકલીફ છે, તમે જમતા નથી, ઊંઘતા નથી, તો તમને થયું છે શું? એટલે આ નગર શેઠનો દીકરો કંઈ બોલી શકતો નથી. પ્રેમની ભાષા એવી છે કે જ્યાં શબ્દ હોય નહીં, એ તો જેને થયો હોય ને જ ખબર પડે, એ વર્ણન કરી શકે નહીં. પણ આ મુનિમને ખબર પડી કે કાંઈક લોચો તો છે, નહીતર એમના આ બધું બને નહીં. એક પ્રેમ અને વિરહ, આ બે વસ્તુ એવી છે ને કે જે ભલભલું કુરબાન કરાવી દેવા માટે તૈયાર થઈ જાય. પણ કીધું છે કે પ્રેમ ગલી હતી સાંકડી, યામે દોના સમાય. આ ગલી એવી છે, બહુ સાંકડી છે કે કા હું અને કા હરી, હરી અને હું આ બે એક સાથે સંભવી શકતા નથી. તો આ મુનિને ખૂબ સમજાવીને પૂછ્યું કે શું તમને તકલીફ છે? એટલે દીકરાએ કીધું કે આપણે પેલું નાટક જોવા નથી જતા, એમાં જે ડિસ્કો કરવા માટે આવે છે એ મને બહુ ગમી ગઈ છે અને મારે એના જોડે લગ્ન કરવું છે. એટલે પેલો મુનિ કે આટલી જ તકલીફ છે? એમાં શું કે આપણી તમારા બાપાની રજાથી તો આપણા ગામની અંદર આ લોકોએ ખેલ ભજવ્યો છે અને એમની સાથે પરણવું એમાં તો શું મોટી વાત છે. એને પણ આપણા જેવું ઘર મળે નહીં, તમારા જેવો દીકરો મળે નહીં. આપણે આજે જ વાત કરીએ અને વાત પાકી કરી દઈએ, આમાં કોઈ બહુ મૂંઝાવા જેવું છે નહીં. એટલે આ નગર શેઠનો દીકરો તો ખુશ થઈ ગયો કે મુનિ માન્યા છે એટલે મારા બાપ બી માનવામાં બહુ વાર લગાડશે નહીં. આ તમે જુઓ તો ભર બપોરે આ મુનિ અને દીકરો બંને ત્યાં પહોંચી જાય છે અને પહોંચી પેલા નાટક કંપનીના મેનેજરને વાત કરે છે કે ભાઈ અમારે તકલીફ છે. પેલો મેનેજર કહે છે તમારે જે તકલીફ હતી તમે શું કામ આવ્યા? અમને બોલાયા હોત તો અમે આવી જતા, પણ કે તમારે આયા જેવું હતું નહીં. તકલીફ મોટી છે કે અમારા આયા વગર સોલ થાય એવી નથી. એટલે કે બોલો એવી શું તકલીફ છે કે આ તમારે ત્યાં જે ડિસ્કો કરે છે બેન, એ અમારા કુંવરને ગમી છે અને એની સાથે પરણવું છે. બોલો તમારે શું ઈચ્છા છે? એટલે પેલા મેનેજરને ચક્કર આવી ગયા કે 12 જણ છીએ, 12 જણ લઠ્ઠા છીએ, એ કઈ ગુણ છે જ નહીં અને આને ગમી છે કઈ?
અને જો પહેલા ના પાડી દો તો અમને નાટકે કાઢવા દે નહીં. એટલે મેનેજર હોશિયાર હતો કે ભાઈ અમારે તો કે રોજ જુદી જુદી નાચવા આવે, પણ તમને કઈ ગમે છે એ નાચવા આવે એટલે તમે પડદા પાછળ આવી જજો, એટલે આપણે વાત પાકી કરી દઈએ. એટલે તો સાંજનો સમય થયો, ખેલ કાઢવાનો શરૂ થઈ ગયો. આ તમે જો તો મુનિમ અને પેલા કુંવર ટાઈમ કરતા વહેલા આવી ગયા, કારણ કે વાત પાકી કરવાની હતી. આ જ્યાં સુધી પાકું ના થાય ત્યાં સુધી આગળની હરોળમાં બેસવાનું મન થાય. વાત પાકી થઈ જાય, ખબર છે કે અમુક છૂટું પડાય એવું, એટલે ધીમે ધીમે પાછળ શોધીએ કે ખૂણો ક્યાં મળે છે. ખૂણા પછી ટેકો હોતી કે હવે ટેકો ક્યાં મળે છે. આ પાકું થઈ જાય ને એટલે ડખા છે. એટલે આ પાકું થયું નહોતું, પાકું કરવાનું હતું. એટલે સમય કરતા અડધો કલાક વહેલા આવી ગયા. આઈને પેલી ધરોળમાં બેસી ગયા. ખેલ ચાલુ થઈ ગયો અને એમાં પછી પેલો ઇન્ટરવલ થયો. એટલે પેલી બેન ડિસ્કો કરવા માટે આવી, અને ડિસ્કો કરવા માટે આવી એટલે એરીએ જ ગમતી હતી, કારણ કે રોજ એકની એક જ નાચતી હતી. એટલે મુનિમ અને દીકરો બે ઊભા થઈ ગયા અને પડદાના પાછળ જતા રહ્યા. આમે મોટા ભાગે જે કોઈ ખેલ નીકળે ને એ પડદા પાછળ જ હોય. આ જાદુગરે ખેલ કાઢે છે પણ આડો પડદો છે, અને પડદો છે એટલે ખેલ નીકળે, બાકી પડદો ના હોય તો ખેલ નીકળે નહીં. રૂમાલનું કબૂતર થાય પણ આડો પડદો હોય ત્યારે. કાગળની આ રૂપિયાની નોટો થઈ જાય પણ આગળ પડદો હોય ત્યારે. પડદો ના હોય તો ખેલ થાય નહીં. અને સાચું જ્ઞાન તો પડદા પાછળ જ હોય, એ આગળ હોય નહીં. એમ આપણે અને પરમાત્માને આડે પણ પડદો છે, અને પડદો છે એટલે પરમાત્મા નક્કી થતો નથી. આ તમે જુઓ, નહીતર પરમાત્માને આપણા વચમાં જો પડદો ન હોય તો નોધારો નક્કી થાય. પણ આ કપટનો, કામ ક્રોધનો એવો પડદો છે કે પરમાત્મા આપણને નક્કી થતો નથી. અને નક્કી પણ કરવા માટે આવા સંતો મહાપુરુષોની જરૂર છે. નહીતર આમ નામ નક્કી થઈ જતો હોય તો આવા સંતોની ગણના રહે નહીં. જેમ એક નાનો દીકરો હોય, એને આકાશમાં જતું પ્લેન દેખાડવું હોય એટલે લીમડાનો આધાર લેવો પડે કે જો પેલા લીમડાના ઉપર વિમાન જાય છે એટલે આમ વિમાન કે લીમડાના ઉપર જ લટકી રહેલું નથી, પણ એને એક નિશ્ચય કરાવવા માટે, એને મૂળ ભૂમિકા પકડાવવા માટે એક લીમડાનો આધાર લેવો પડે કે લીમડાના ઉપર છે, બાકી વાસ્તવમાં એરોપ્લેન લીમડાના ઉપર નથી. અને જ્યારે એરોપ્લેન દેખાય એટલે પછી લીમડો દેખાય નહીં. એ આધાર છૂટી જાય, અને આધાર છૂટે ત્યારે મૂળ વસ્તુ પકડાય. જ્યારે અર્જુનને પણ આ ગુરુ દ્રોણાચાર્યે પેલો પક્ષીની આંખ વિંધવાની હતી એટલે બધાને વારા ફરતી ઊભા કર્યા કે બોલો તમને શું દેખાય છે? તો કોકને ઝાડ દેખાય, કોકને ડાળીઓ દેખાય, કોકને પત્તા દેખાય, કોકને પક્ષી દેખાય. એટલે જેને આ બધું દેખાતું હતું ને એ બધાને બેસાડી દીધા કે આ બધું દેખાય છે ત્યાં સુધી તમે મૂળ લક્ષ્યને પામી શકો એવા નથી. છેલ્લે અર્જુનને ઊભો કરે છે, અર્જુનને પૂછે છે કે બોલ તને શું દેખાય છે? એટલે અર્જુન કહે છે કે ગુરુજી મને પક્ષી દેખાય છે. એટલે પાછા ગુરુજી કહે છે કે અર્જુન બરાબર જો શું દેખાય છે? ગુરુજીએ ફરી પ્રશ્ન કર્યો એટલે અર્જુનને ખબર પડી ગઈ કે ગુરુજીને કહેવાનો મતલબ કંઈક જુદો છે. હજી જેને નિશાન વિંધવાનું છે એ મને દેખાતું નથી, એટલે મને ફરી નિશાન તાકવાનું કીધું છે. અને ફરી જ્યારે નિશાન તાકવાનું કીધું ત્યારે પછી અર્જુન કહે છે કે ગુરુજી મને હવે પક્ષીની આંખ સિવાય બીજું કોઈ દેખાતું નથી. અને જ્યારે પક્ષીની આંખ દેખાઈ ત્યારે ગુરુજીએ કીધું કે હવે તું બાણ ચલાવ. એમ જ્યાં સુધી આપણને મૂળ લક્ષ્ય નહીં દેખાય ત્યાં સુધી તમે ગમે તેટલા ઉજાગરા કરો, ગમે તેટલા સત્સંગોમાં જાઓ, ગમે તેટલા ભજન ગાઓ, ગમે તેટલા સાંભળો, પણ મૂળ ઠેરના ઠેર જ્યાં હતા ત્યાંના ત્યાં. એટલે પહેલાં તો નિશાન
આપણું કમ્પ્લીટ હોવું જોઈએ. આ તો કીધું છે કે બંદૂક ભરી છે બે નાળની, પણ નથી તાકેલા નિશાન જો, તો ભડાકા કરીને શું કરશો? જ્યાં સુધી નિશાન તમારું નક્કી નથી ત્યાં સુધી આ બધું જ કરેલું વ્યર્થ છે. આપણે શું પામવું છે, શું મેળવવું છે એની આપણને ખબર હોવી જોઈએ, અને ખબર વગરનું ચાલેલું બધું નકામું છે. એટલે આ તો પડદાના પાછળ મુનિમ અને પેલો છોકરો દોડતા દોડતા જતા રહ્યા. પેલી જ્યારે ડાન્સ કરીને પાછળ આવે છે એટલે આ કુંવર આને પકડીને કહે છે કે આની સાથે જ પરણવું છે. એનો પેલા મેનેજર શું બોલે, કારણ કે અમુક વસ્તુ શબ્દાતીત હોય, ઉપમા રહિત હોય, જેને કોઈ ઉપમા લાગુ ન પડે, જેને કોઈ શબ્દ લાગુ ન પડે. પરમાત્માનું સ્વરૂપ પણ એવું છે કે જે શબ્દમાં આવે એવું નથી, આ વાણીથી વર્ણન થાય એવું નથી. અને એટલે કીધું કે વાણી શકે ના વર્ણવી, મારા સદગુરુનું સ્વરૂપ સુરતા મારી સમાઈ રહી, દર્શાયું એક જ રૂપ, નમીએ સદગુરુ સ્વામી આજ તમને લડી લડી લાગુ પાય. આ પેલી ડિસ્કો કરવા વાળીને પકડી તો લીધી કે મારે આની સાથે જ પરણવું છે. એટલે પેલો ડિસ્કો કરવા વાળો ગભરાયો, કારણ કે એને તો પોતાની જાત ખબર હતી કે હું કોણ છું. આ ખેલ કાઢવા વાળા 50-50 વર્ષ એકનો એક ખેલ કાઢે, પણ છતાંય પોતાની અસલ જાત ભૂલતો નથી કે હું કોણ છું. અને આપણે આ 25 વર્ષ 30 વર્ષ 40 વર્ષ ખેલ કાઢ્યા, બાપનો કાઢ્યો, માનો કાઢ્યો, કાકાનો, મામાનો, માસીનો, આ ખેલ કાઢવામાં ને કાઢવામાં આપણે અસલ કોણ છીએ એ ભૂલી ગયા. આ પેલો નાયક ભૂલતો નથી, અને આપણે લ્યો આટલું સમજણ હોવા છતાંય આપણી અસલ જાત કઈ છે એ આપણે ભૂલ્યા છીએ. અને આ ભૂલ્યા છીએ એ યાદ આવા સંતો મહાપુરુષો કરાવે કે તારી અસલ જાત કઈ છે. તો કુંવરે તો પેલાને આમ પકડી લીધો કે ભાઈ મારે આની સાથે જ પરણવું છે. હવે મેનેજર પણ પરસેવો વળી ગયેલા. આ પેલો નાચવા વાળી જુઓ, વાળો છે તોય વાળી કેવું પડે છે, કારણ કે ખેલમાં આવ્યો છે. ખેલમાં આવ્યો એટલે બધું કેવું પડે, નથી ઉપમા તોય ઉપમા દેવી પડે. એમ આ પેલો ભાઈ છે તોય બેન કેવી પડે છે. એમ આ પેલી બેન બિચારી એ ગભરાણી કે આને કેવી રીતે ના પાડવી અને હાય કેવી રીતે પાડવી. અને બહુ આ ખેલ કાઢવા વાળો જુક્તિ વાળો હતો. એને કીધું કે ચાલો આપણે રૂમમાં થોડી ચર્ચા કરી લઈએ, પછી તમારે મારી સાથે પરણવું હોય તો પરણજો. એટલે પેલો કુંવર તો એકલો ગભરાણો તો હું એકલો તો ના આવું, મારા મુનિમને સાથે લઈને આવો. કે વાંધો નહીં, એને પણ તમે લઈને આવો. આ રૂમમાં જાય છે અને જેટલા ઉછીના શણગાર સજ્યા હતા ને, ધીરે ધીરે વાળ ઉતારવા લાગ્યો. આ જે બુટ્ટીઓ, શેઠ અને બંગડીઓ એ બધું ઉતારી કાઢ્યું. આ એના વસ્ત્રો ઉતારી કાઢ્યા. અને પછી પેલાને કેવું પડે કે મારી સાથે પરણશો કે. પછી મુનિ મને દીકરો આ કે નાય સાંભળવા ઊભા રહ્યા. ત્યાંથી રફુ ચક્કર કે હવે કોઈ પૂછ્યા જેવું નથી. એમ સંતો મહાપુરુષોનું આ જ્ઞાન એ બાપ આમ જોવા જાવ તો ઉઘાડું જ છે, પણ હજી આપણને પ્રશ્નો થા જ કરે છે, કારણ કે જે ઉઘાડું જોવાનું હતું એ આપણે જોઈ શક્યા નથી. જ્યારે સંતોનું આપણે બોધમાં બેઠા હોઈએ ને એટલે અડધાને ડાફડિયા મારવાની ટેવ હોય. એ વખતે સૂચના થતી જ હોય કે તમારે બીજે ક્યાંય નજર ફેરવવાની નહીં, તમારું લક્ષ્ય માત્ર ને માત્ર શબ્દ ભણી જ હોવું જોઈએ. પણ આપણે શબ્દને ચૂકી જઈએ છીએ. આપણી વર્તી ફરતી રહે, આપણા વિચાર ફરતા રહે, આપણી દેહની દશા ફરતી રહે, અને એટલે આ નોંધારું જ્ઞાન આપણને થતું નથી. અને એટલે જે પામવાનું હતું એ સાઈડમાં રહી જાય, અને નહોતું પામવાનું પામીને આવીએ. નહીંતર જે જોવાનું હતું એ જોવાઈ જાય. આમ તો એ પદ એવું છે કે જે દ્રષ્ટિમાં પણ આવે એવું નથી. પણ સદગુરુ મહાપુરુષોની દયાથી જે શબ્દ જ્ઞાન છે, જે આપણને બોધ છે, જો હાડો હાડ લાગી જાય તો પછી આ પ્રશ્નો બધા મટી જાય. અને પ્રશ્ન મટી જાય તો આપણને આપણું નિજ સ્વરૂપ કયું છે એ આપણને નક્કી થઈ જાય. કીધું છે કે કાચ તણિયા કોટડી મોય પુરાણો સ્વાન,
પોતાની પારખ વિના અને ભસી ભસી નરકે જાય. પોતાના સ્વરૂપની પારખ નથી એટલે આ ભસવાનું આપણને ઊભું છે. જેમ ચકલી દર્પણની અંદર તમે જુઓ, ચાચો માર માર જ કરે, એને એમ લાગે કે બીજી છે, બીજી છે, બીજી છે. વાસ્તવમાં બીજી નથી, એનું જ પ્રતિબિંબ છે. પણ પોતાના પ્રતિબિંબથી અજાણ ચાચ મારી મારી અને પોતાની ચાચ લોહી લુહાણ કરી નાખે છે, પણ પોતાના સ્વરૂપનું નક્કી થતું નથી. એમ આપણને પણ જ્યાં બીજો દેખાયો છે, હજી જ્યાં આ મન બુદ્ધિને ચિત્ત કાંઈક તર્ક વિતર્ક કરે છે, તો સમજી લેવું કે હજી આપણને આપણું સ્વરૂપ નક્કી થયું નથી, બીજો દેખાયો છે. એટલે આ રગડા ઝગડા મટતા નથી. બાકી પોતાનું સ્વરૂપ નક્કી થઈ જાય, પોતાનું જ આ આત્મ સ્વરૂપ છે એવું જો ભાન થઈ જાય તો આ બધા ડખા મટી જાય. પણ જ્ઞાન થવું સહેલું છે અને ભાન થવું બહુ મુશ્કેલ છે. આ જ્ઞાન થઈ જાય, બોલતા આવડી જાય, સાંભળતા આવડી જાય, પણ ભાન થવું ઘણું મુશ્કેલ છે. અને જેને ભાન થાય એને આ જ્ઞાનની જરૂર નથી. તોથા પોથા એ તો એક ભૂમિકા છે અને એક દિવસ એ મૂકવાનું છે. પણ જેને ભાન થઈ જાય, જેમ ગોપીઓને ભાન થઈ ગયું, ઉદ્ધવજી જ્ઞાનમાં રહ્યા અને ગોપીઓ ભાનમાં રહી, એમ આપણે જ્ઞાન નહીં થાય તો ચાલશે, પણ ભાવ દશા પ્રાપ્ત થવી એ ખૂબ મુશ્કેલ છે. અને જેને ભાન થઈ જાય એને પછી બીજું કશું જ કરવું પડતું નથી. જેમ ડૉક્ટર પણ કંઈ પણ સર્જરી કરતાં પહેલાં પૂછે, બોલો તમારું નામ બોલો, તમારું ગામ બોલો, ક્યાંના છો, અને જ્યાં સુધી જવાબ આપો ત્યાં સુધી ડૉક્ટરને ખબર પડે કે હજી આ બેભાન થયો, હજી બોલે છે ત્યાં સુધી એ રહ્યો ભાન બેભાનમાં છે નહીં, અને ત્યાં સુધી સર્જરી થાય નહીં. એમ તમે જ્યાં સુધી બોલો છો ને ત્યાં સુધી સદગુરુ સર્જરી કરે એવા નથી. ખબર પડે કે બકવાદીઓ છે, હજી આને બોલવાનું બંધ થયું નથી, હજી ભાનમાં છે. અને આ તો ભાન મટે, ભાન ભૂલાય ત્યારે સર્જરી થાય, એમ નામ થાય નહીં. હજી તો આપણને કેટલું બધું ભાન છે, હું આ નાતનો છું, હું આ ગામનો છું, મારી આ સત્તા છે, આટલી મારી સંપત્તિ છે, હું આ છું, હું કોક છું. આવું તો આપણને બહુ બધું ભાન છે. અને આ ભાન નહીં ભૂલાય ત્યાં સુધી આ જ્ઞાન થાય એવું નથી. એટલે આ ભાન ભૂલવાનું છે અને એવા બેભાન બની જઈએ ત્યારે જ આ વસ્તુની પ્રાપ્તિ થાય એવી છે. પણ કેવું બેભાન બનવાનું? આમ ગાંડાની જેવું નહીં પછું, અડધા તો પાછું અવળું રિએક્શન આવ્યું છે. આ સંતો કેવા કંઈક માગે છે અને આપણે સમજીએ છીએ ખાય. કેવું ભાન ભૂલવાનું છે? ભલે સંસારમાં રહીએ, સંસારના કાર્યો કરીએ, પણ આ મારું 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 કરીને જે બેઠા છીએ એમાંથી અલિપ્ત બનવાનું છે. જેમ કમળ જળની અંદર જ ખીલે પણ છતાંય જળથી અલિપ્ત છે, એમ આપણે સંસારમાં રહેવાનું છે, આપણા કાર્યો કરવાના છે, પણ હું છું એ ભૂલી આ મારા સદગુરુનું છે, આ મારા સદગુરુ થકી છે એવું ભાન રાખીને કાર્ય કરવાનું છે. નહીંતર અમારે પેલા ભક્તિરામને ઉડવું પડ્યું. મેં એવું કીધું કે આજકાલના છોકરાઓ આજે લાંબા લાંબા વાળ રાખે છે, જે અત્યારે દીકરીઓ પણ રાખતી નથી. પહેલાં એવો સમય હતો કે બહેનો ડઝન ડઝન બંગડીઓ પહેરતી, અત્યારે બહેનોએ બંગડી પહેરવાની બંધ કરી તો ભાઈઓએ કડું પહેરવાનું ચાલુ કર્યું. અત્યારે બહેનો તમે જો માથે ઓઢવાનું ગમતું નથી, સાડી પહેરવાનું ગમતું નથી, ડ્રેસ આવી ગયા, કાયરું આ બધું જોઈએ નહીં, તો ભાઈઓએ ચૂંદડી ઓઢવાનું ચાલુ કર્યું છે. આ જો ચૂંદડીઓ લઈ લઈને ફરતા. મારો કહેવાનો મતલબ એવો હતો, આ અવળું એટલું બધું અવળું પડ્યું કે માતાજી અમને કીધું કે અમે જટા રાખીએ છીએ ને અમે દાઢી રાખીએ છીએ, અમે ફાટડા છીએ. હવે ભાઈ તું તારી જાતે નક્કી કર્યું છે તો આમાં મારે કોઈ કીધા જેવું નથી. પણ સંતો મહાપુરુષોએ તારું અસલ સ્વરૂપ નક્કી કરાવડાયું છે તો ઉછીના ખેલ હુકામ કાઢવાના. આમ તો તમે જો દાઢી જટા એ બધું છોકરા બીવડાવવાના ખેલ નથી. આમ તમારાથી છોકરા બીવે એવા ખેલ હુકામ કાઢવા પડે. જેવા છો એવા ને એવા રો તો હું વાંધો, પણ આપણને વાંધો પડે છે
તો આપણામાં કંઈક વાંધો છે. સંતોની સરળ વાત જો આપણને સમજાય નહીં તો સમજી લેવું કે આપણાથી વધારે મૂર્ખ બીજો કોઈ નથી. એટલે સંતો મહાપુરુષોની વાત એ બેભાન બનવાની છે બાપ. પણ કીધું છે કે બોલો તો મૌન રહી, ચાલો તો સ્થિર થઈ, રાગી રાગી તજવો ત્યાગીનો વેશ, ચાલો રે હંસા જઈએ સદગુરુના દેશ. સદગુરુના દેશની અંદર આ રીતે જવાનું છે. બાકી આ સંસાર છોડવાનો નથી, તમારા કર્મ છોડવાના નથી. જેમ છો એમના એમ રહી આ કાર્ય કરવાની જરૂર છે. એટલે વિશિષ્ટ કંઈ ન કહેતા આપણે આગળ સંતો મહાપુરુષોના મુખારવિંદથી અમૃતવાણીનો લાભ લઈએ. બોલો સદગુરુ મહારાજ.